નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરીશું ડિપ્લોમા ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ છે એ પાસ થઈ ગયા હોય. ઘણી બધી બ્રાન્ચ છે એમાં ઘણા મિત્રો કરતા હોય છે અને પ્લસ 10મું પણ પાસ થઈ ગયા. આ બંને માટે એક ચાન્સ છે મિત્રો કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આપણે કહેવાય ને ભારતીય કોસ્ટ ગાર્ડમાં સારી એવી ભરતી આવી છે મિત્રો. સારો એવો પગાર ધોરણ પણ છે. એના વિશે આપણે વાત કરવાના છે. ટોટલ જગ્યા તમારી કેટલી છે તો કહો કે 630 બરાબર ને. તો ફોર્મ માટે આખી ડિટેલ માટે મિત્રો કઈ રીતે એજ્યુકેશન છે, કઈ બ્રાન્ચ આવશે ડિપ્લોમા અંદર જો વાત કરીએ આપણે તો એની વાત કરવાના છે મિત્રો. શું તમારો સિલેબસ છે, લોકેશન છે, ઓલ વસ્તુ છે ડિટેલ એ આપણે વિડીયોમાં જોવાના છે ને સારો એવો મૂકો કહેવાય મિત્રો કે આ તમારે તક છે ગુમાવી ના જોઈએ. ડિપ્લોમા જે મિત્રો એન્જિનિયરિંગ કર્યું હોય એ મિત્રો અને એની સિવાયની એક પોસ્ટ છે તો કે ધોરણ 10 પછી બરાબર આ બંને માટે છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. નવી નવી જોબની ઇન્ફોર્મેશન વિડીયો મેળવવા માટે આપણે એક જોબનું પેજ છે વોટ્સએપ ગ્રુપ મિત્રો બનાવેલ છે. કેમ ડિપ્લોમા છે, ડિગ્રી છે, 12 પાસ છે, 10 પાસ છે વગેરે ઉપર જોબની ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એના નોટિફિકેશન છે, એની અપડેટ છે મોકલતા હોય છે. તો જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોબનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે એની લિંક આપેલ છે. ફટાફટ જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. પ્લસ એમાં જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તૈયારી કરવા માટેના ઓલ વસ્તુ છે મિત્રો એ બનાવવામાં આવતા હોય છે. તો બેનિફિટ છે. અને જે મિત્રો હજી સુધી આપણી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખે, જેથી કરીને કોઈ પણ નવા જોબના વિડીયો આવે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ તો સીધો ફ્રી ઓફમાં બેનિફિટ લાભ લઈ શકે. ઓકે, આપણે આગળ વધીએ મિત્રો. ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી છે એના વિશે. ઓકે, આપણે આગળ વાત કરી એ પ્રમાણે કેટલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રિક્વાયરમેન્ટ 2025 નેવિક અને યાંત્રિક 630 પ્લસ વેકેન્સી છે અને લાસ્ટ ડેટ કેટલી છે તો કે 25/6/2025. ઓકે મિત્રો, તો આપણે આગળ વાત કરી પણ મિત્રો જો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રિલેટેડ ટુ મેજર બરાબર નેવિક છે એમાં જનરલ ડ્યુટી છે અને ડોમેસ્ટિક બ્રાન્ચ અને યાંત્રિક હશે મિત્રો એમાં CGEPT 1/6 થી 2/26 ઓફરિંગ ઓવર 630 પોસ્ટ. નેશનલ લેવલ રિક્વાયરમેન્ટ ઇઝ ઓપન અને 10 પાસ અથવા તો 12 પાસ મિત્રો કરેલું હોય અને ડિપ્લોમા હોલ્ડર્સ એના માટે છે બરાબર છે. ધ ઓનલાઈન એપ્લિકેશન એ આખી પ્રોસેસ છે એ આપણે જોશી. પહેલા અહીંયા જોઈ લઈએ એકવાર મિત્રો કે વેકેન્સી બેકગ્રાઉન્ડ શું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું. તો કે સૌથી પહેલા તો તમારે 520 વેકેન્સી એટલે 260 પોસ્ટ પર બેન્ચ ટોટલ 520. જનરલ ડ્યુટી છે નેવિક એના ઉપર છે મિત્રો 50 પોસ્ટ છે. એ આપણે વાત કરીએ તો ડોમેસ્ટિક બ્રાન્ચ ઉપર છે. યાંત્રિક ટેકનિકલ રોલ છે એમાં જો 60 પોસ્ટ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ઉપર મિત્રો આ છે એટલે તમારી વેકેન્સી. એજ્યુકેશન રિક્વાયરમેન્ટની જો વાત કરીએ તો ડિટેલમાં મિત્રો અહીં આપેલું છે. સૌથી પહેલા તો 12 પાસ કરેલું હોય ફિઝિક્સ અને મેથ્સ સાથે એની અહીંયા વાત કરેલ છે બરાબર. પછી 10મું પાસ કર્યું હોય જો અહીંયા તમે રોલ પણ આપેલ છે GD, DB અને યાંત્રિકમાં 10મું પાસ પ્લસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ આટલાની મિત્રો વાત કરેલી છે. આ લોકો એપ્લાય કરી શકશે. તમને એજ લિમિટ છે મિત્રો એ પણ તમને આપી છે. એપ્લિકેશન ફીસ છે એ પણ તમને આપેલ છે કેટલી છે તો કે 300 ફોર જનરલ, ઓબીસી, EWS, ST બરાબર છે. અને અહીંયા તમારી એજ લિમિટ પણ તમને આપેલ છે. ઓકે મિત્રો, પછી આગળ વધીએ તો પે બેનિફિટ જોવા જઈએ તો 21,700 મંથલી અને લેવલ 3 પે સ્કેલ. યાંત્રિકની વાત કરીએ તો 29,200 પ્લસ 6,200 ટેકનિકલ લેવલ 5 ઉપર છે. બેનિફિટ ઇન્ક્લુડ બધું આપેલ છે એક વાંચી લેવાનું. HRA, ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ એ બધું કવર છે, બધું થઈ જતું હોય છે. સિલેક્શન પ્રોસેસ છે એ સ્ટેજ 1 ઉપર TBT હશે, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હશે એને શોર્ટમાં PFT કહેવાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ તમારા 2 થયા મિત્રો. પછી મેડિકલ એક્ઝામિનેશન હશે આનું એક બરાબર. પછી વાત કરીએ ફાઇનલ વેરિફિકેશન થશે બરાબર. એટલે આ 4 લેવલના આધારે તમારું શું થશે તો કે સિલેક્શન થવાનું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં. એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો તમારે લેવલ તમને સ્ટેજ આપેલ છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ગો ટુ ધ ઓફિશિયલ જોઈન્ટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જે વેબસાઇટ છે એમાં પોર્ટલ ઉપર જવાનું, રજીસ્ટ્રેશન વિથ વેલિડ ઈમેલ અને મોબાઈલ નંબર તમારા સાચા અને વેરીફાઈ મોબાઈલ નંબર ઈમેલ આઈડી હોય એ અને સિલેક્ટ ધ પોસ્ટ કરવાની છે. ફિલ ઇન ધ પર્સનલ એન્ડ એજ્યુકેશનલ ડિટેલ નાખવાની છે. પછી તમારા અપલોડ ફોટોગ્રાફ છે, તમારા સિગ્નેચર છે મિત્રો એ બધું તમારે કરવાનું છે. પછી તમારી એપ્લિકેશન ફીસ છે એ પણ ઓનલાઈન ફી ભરવાની રહેશે. પછી સબમિટ એન્ડ સેવ ધ આખું પેજ છે કન્ફર્મેશન કહેવાય ને આપણે એ કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલ છે મિત્રો. એપ્લાય ઓનલાઈન ટાઈમ છે એ 11-25 જૂન છે. એડમિટ કાર્ડ એન્ડ એક્ઝામ ડેટ છે વિલ બી નોટિફાઈ તમને ટૂંકમાં કોર્સ ઉપર કે વેબસાઇટ ઉપર નોટિસ કરવામાં આવશે. આટલી વસ્તુ છે મિત્રો કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જે મિત્રોને જવું હોય
એ મિત્રો માટે બેસ્ટ ચાન્સ છે. એજ્યુકેશન પે ચેક કરી લઈએ 12મું પાસ વિથ ફિઝિક્સ અને મેથેમેટિક્સ 10 પાસ વાળા 10 પાસ પ્લસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કર્યું હોય, મિકેનિકલ એન્જિનિયર કર્યું હોય, ઇલેક્ટ્રોનિક્સ કર્યું હોય, ટેલિકોમ આટલા મિત્રો છે એ સારી રીતે એપ્લાય કરી શકશે. ઓકે મિત્રો, એટલે એ વસ્તુ ખાસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં સારી એવી ભરતી છે, તો જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ એકવાર ડિપ્લોમા જે મિત્રોએ કરેલું છે ડિપ્લોમા એ મિત્રો માટે બેસ્ટ ચાન્સ છે. મેકેનિકલ વાળા છે, ઇલેક્ટ્રિકલ છે વગેરે આપણે વાત કરી એ પ્રમાણે 10 પાસ હોય, 12 પાસ હોય મિત્રો, એ સારી એવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી છે મિત્રો, ભારતીય કોસ્ટ ગાર્ડમાં. તો સારો એવો મોકો છે કે પગાર પણ સારો છે મિત્રો, તો તમારે એકવાર એપ્લાય કરવું જ જોઈએ. અને આમાં તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે વિડીયોમાં જોબ રિલેટેડ, તો મને યુટ્યુબ કોમેન્ટ બોક્સમાં અથવા તો જોબનું સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે મેં આગળ વાત કરી પ્રમાણે, એમાં તમારે જોઈન થઈ મને પર્સનલ મેસેજ કરવાનો રહેશે. હું રાઠોડ વિમલ અને મારી યુટ્યુબ ચેનલની ટીમ તમને કાંઈ પણ ઇસ્યુ આવશે, કાંઈ પણ તમારા પ્રશ્ન હશે એનું સોલ્યુશન તમને ફ્રી ઓફમાં કરી દેવામાં આવશે મિત્રો, અને તમને આગળ જોબમાં ફોર્મ ભરવામાં પણ હેલ્પ કરવામાં આવશે. આવા જ નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને ક્યાં અટકો છો તો પૂછી લેવાનું રહેશે. ઓકે, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને કાંઈ ના સમજાય તો પૂછી લેવાનું રહેશે. બટ એક રિક્વેસ્ટ છે કે આવા જોબના ગવર્મેન્ટ પ્રાઇવેટ અને નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મેળવવા માટે નીચે તમને લિંક આપેલ છે, તમારે જોઈન થઈ જાઓ મિત્રો, અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. એમાં ઓલ વસ્તુ છે તમારા સીધા વોટ્સએપના ગ્રુપ છે જોબ, એમાં ઓલ વસ્તુ છે વિડીયો સેન્ડ કરી દેવામાં આવતું હોય છે. કંઈ કોઈ અટકો છો તો કોમેન્ટ કરજો, હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. ભારતીય કોસ્ટ ગાર્ડમાં બેસ્ટ એવો મોકો છે મિત્રો, બેસ્ટ ચાન્સ છે કે તમે સારી રીતે જઈ શકો છો. બસ અહીંયા 10મું છે એની જગ્યાએ મિત્રો 12 પાસ હું એડ કરતા ભૂલી ગયો છું, એટલે 12 પાસ છે એ પણ મિત્રો એડ કરી શકશે. બાકી ડિપ્લોમા કરેલું હશે એ મિત્રો. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન આખો વિડીયો એ છે મેં પૂરો કરું છું. જે મિત્રોને જવું હોય એકવાર ફોર્મ ભરી આપે. આવા જ નવા નવા જોબના વિડીયો સાથે પાછળ મુલાકાત લેશે. ત્યાં લગી મિત્રો એન્જોય કરો, મોજ કરો, મસ્તી કરો અને સારું એવું કરિયર બનાવો. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક, કોમેન્ટ અને એક દોસ્તને તમારા મિત્રોને બધાને શેર કરો અને કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.